જે રાજ્ય અંદર પ્રેરણા પ્રવાસ કહેવામાં આવે, જિલ્લા અંદર હોય, રાજ્ય અંદર હોય અને રાજ્ય બહાર પણ હોય એવા આપણા પ્રેરણા પ્રવાસે વિનોદભાઈ વરમોરા, જે હીરાપર કરીને ગામ છે, ધાંગધ્રા તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લો છે. તો વિનોદભાઈ વરમોરા સાહેબ આપણને સારી એવી, પોતે પણ ખેડૂત છે અને ખેતી કરે છે, કઈ રીતે ખેતી કરે છે, કઈ રીતે પોતે સફળ થાય છે, તો એમના વિશે આપણે માર્ગદર્શન કરશે. તો આપણે ધ્યાનથી સાંભળશું. વિનોદભાઈ કરો, ચાલો. આમાં પ્રાકૃતિક કૃષિ કરવા વાળા કેટલા કે 2-4 વર્ષથી કરતા હોય, એટલે મને વિષય લેવાની ખબર પડે. 2 જણા શરૂઆત કરી હોય એવા, શરૂઆત કરવાની હોય એવા બધા, બાકી રાસાયણિક વાપરો. બધા જાતે ખેતી કરો કે પછી મજૂર પાસે કરાવવા? સૌ પ્રથમ તો આપણે મોડેલ ફાર્મ બનાવો તો એ લોકો હાથ ઊંચા કરો. એટલે સાહેબ મોડેલ ફાર્મ વિશે તમે એમ થોડો આઈડિયા પોપી જાય. આટલા લોકો સાહેબ મારા હાલ કામગીરી ચાલુ એક્ટિવિટી. બરોબર. તો મોડેલ ફાર્મ કઈ ટાઈપનું બનાવવું તમારે? પંચસ્તરીય બનાવવાનું છે કે પછી આ રેગ્યુલર ક્રોપ તમારે લેવાના, કે તમારે જનરલી ક્રોપ કયા થાય, પાક કયા થાય અહીંયા? નહીં, પાક જનરલી પાક વાવેતર કયા હોય તમારે? એરંડા, રાયડો, બાજરી મુખ્ય પાક. કપાસ, મગફળી ખરી. બરોબર. બધા પાક થાય ખરા ને? હા, થાય બધા. અમારે જેવી જમીન રેતાળ તો થોડી રેતાળ હોય. પ્રકૃતિના સાયન્સ પ્રમાણે દરેક વસ્તુ અમુક કિલોમીટરે ચેન્જ થતી હોય. 1 કિલોમીટરે પ્રકૃતિ ચેન્જ થતી હોય. બહાર ગયો માણસની બોલી બદલાતી હોય. તમારી બોલીમાં મારી બોલીમાં છે ચેન્જ. તમારું ખાવાનું, મારું ખાવાનું, પંજાબના લોકોનું ખાવાનું, એનું રહેવાનું, આ સાયન્સ પેલું સમજવું પડશે. દરેક જગ્યાએ પ્રકૃતિની અંદર ધીમે ધીમે આગળ જશો ને એટલે ડિફરન્સ આવતા જાય. આ ખેતી એવી જડતાવાળી નથી કે આમ જ થાય. સમજી ગયા તમે? કોઈ એમ કે નહીં તારે આમ જ કરવાની. હું એમ કહું કે તમે સફરજન વાવી દો અને કાશ્મીર જેવી મને સાઇઝ અને કલર ને ટેસ્ટ બનાવી દો. બનાવી શકશો? આખું બનાસ ભેગું થશે તો થશે. તો એ શું થયું કે પ્રકૃતિની સામે શિંગડા ભરાવ્યા તમે. શિંગડા એટલે સમજો ને, બળદને શિંગડા હોય એવું નહીં કરવાનું. જડતા નહીં. સમજી ગયા? લિબરલ તમારી જમીન, તમારું પાણી, તમારી ત્યાંનું હવામાન, એનાથી તમે માહિતગાર છો આટલા વર્ષથી ખેતી કરતા હોય એટલે. બરોબર? એટલે તમારે તમારી જમીનની અંદર કેવી રીતે પાક વાવવાના, કયો પાક સારો રહેશે, કયા પાકની હારે કયો પાક વાવશું તો વધારે પરિણામ સારું મળશે. હવે તમે સાયલા જાશો કે બીજી જગ્યાએ બીજા ફાર્મમાં જાશો તો અહીંયાના વાતાવરણ પ્રમાણે પ્રેક્ટિસ કરતો હશે. પછી અહીંયાથી તમે મગજમાં ઠોકી દીધું હોય હરખી રીતે મને, અહીંયા પછી કરવા જાશો તો ફેલ જાશો. કારણ કે તમારા પાણીની ક્વોલિટી કંઈક અલગ હશે. આ પેલું મગજમાં બેહાડ દેવાનું. પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરતા હોય તો ભલે, ને કરવાનું પ્લાનિંગ હોય તોય ભલે. આ પેલું જોવાનું. બીજા નંબરની અંદર એક હારે વધારેમાં વધારે પાક વાવવાના એક સાથે. માની લો કે એરંડા વાવ્યા હોય તો એરંડાની અંદર તુવેરનું પ્લાનિંગ કેવી રીતે કરવું. એરંડા નીકળી ગયા પહેલાં બીજો પાક વાવ્યો હોય, માની લો કે મગ છે, મઠ છે, કઠોળ વર્ગનો પાક, એરંડા પહેલાં એ કેવી રીતે નીકળી જાય. સિંગલ પાક પ્રાકૃતિક કૃષિની અંદર અત્યારે શરૂઆતમાં નહીં વાવવાના તમારે. એક વખત જમીન તમે મજબૂત બનાવી લ્યો. કારણ કે અત્યારે તમારી જમીનનો ઓર્ગેનિક કાર્બન ખબર છે આ લોકોને કેટલો હોય અત્યારે? માપેલો કોઈ? 0.34. બસ 0.43 લગભગ કેમિકલ નાખીને આપણે અહીંયા પૂગી ગયા. 0.04. હા, એટલે 4 એટલે હવે 3 થશે, પછી 2 થશે, પછી ઘરે આવતું રહેવાનું. ખેતી નહીં થાય. એ મિનિમમ 1% હોવો જોઈએ કાર્બન જમીનનો. બરોબર? જમીનનો ઓર્ગેનિક કાર્બન 1%ની આજુબાજુ પહોંચાડતા તમારે મિનિમમ 3 વર્ષ લાગે.
આ રીતે બધી પ્રેક્ટિસ કરશો ને 1% કાર્બન તમારી જમીનમાં તમે લઈ આવશો ને પછી તમારે જે નાખવું એ નાખીને આવતા રહેશો ને બધું થઈ જશે. એ જમીન જીવંત થઈ જશે. જેમ જેમ જમીનનો ઓર્ગેનિક કાર્બન વધશે ને એમ તમારી મહેનત ઓછી થશે, ઉત્પાદન વધશે, ખર્ચ ઘટશે. અત્યાર સુધી આપણે ખેતરની નીચે કોઈ દિવસ નથી જોયું, ખેતરની ઉપર જ જોયું છે. મારો રાયડો આવડો, મારા એરંડા આવડા, મારે આટલો માલ, મારે આટલો માલ. જેની ઉપર તમે એ બીજ વાવો છો, જેમાંથી આપણે બધું ઉત્પાદન લેવાનું હોય, એના ઉપર તો કોઈ દિવસ ધ્યાન ફોકસ નથી કરેલું કે આપણી જમીનની તંદુરસ્તી શું છે, આપણી જમીનની તાસીર શું છે, આપણે જમીનની અંદર કેટલું બધું ભરી દીધું છે કેમિકલ. એક ટ્રેક્ટર લેવું હશે તો 5 જગ્યાએ ડીલરને તમે ભાવ પૂછશો, સારી કંપનીનું કયું. રોટોવેટર લેવું હશે તો 5 જગ્યાએ જાશો, ભાવ કઢાવશો. એ બધું જ હાંકવાનું હોય જમીન ઉપર, અને અહીંયાથી જ પેદા કરવાનું. તો એ જમીન ઉપર તમે કોઈ દિવસ એ જમીનની તાસીર શું છે, એ જમીનની તબિયત શું છે, એ કોઈ દિવસ કોઈ ખેડૂતો નથી વિચારતા. એક લાલચ છે કે એમાંથી કાઢી લઉં. જમીનનું જે થવું એ થાય. આજ બધું ઠેકાણે પાડીને બેસી ગયા અને ખેતી મોંઘી થઈ, ખર્ચા વધ્યા. છેલ્લે હિસાબ કરો તો કાંઈ વધે નહીં. આપણા બાપ દાદાએ આપણને જે જમીન આપી હતી એ તમે તમારા બાળકોને આપી શકશો? બરોબર. આ 1960 પછી જે હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ કે આનું શોષણ કરીને ઉત્પાદન કેમ કરીને વધારે લેવું, કે દેશની અંદર પૂરું અનાજ નથી તો હરિયાળી ક્રાંતિ લઈ આવ્યા, એની અંદર આ રાસાયણિક ખાતરો લઈ આવ્યા. જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન હતો ત્યાં સુધી જમીને સપોર્ટ આપ્યો, મદદ એને કરી, બરોબર. કેમિકલ નાખ્યું તોય ઉત્પાદન આવ્યું. પણ પછી ખેડૂતની માનસિકતા એવી છે કે જ્યાં 100 મણ થતું હતું ને અહીંયા 150 મણ કેમ થાય, અને જ્યાં એક બોરી વાપરવાની હતી ને અહીંયા 2 ઠપકારી. એ લઈ લીધું, લાલચ કરીને લઈ લીધું એક વખત આપણે આગળની પેઢીએ. તો આજ ક્યાં આવી ગયા? જે જમીન 20 મણ 25 મણ કપાસ આપતી હતી, આજ અમારે 10 મણ કપાસ નથી આપતી. ટેકનોલોજી ગમે તેટલી લઈ આવ્યા, ગમે તેટલા સાધનો લઈ આવ્યા, કે ગમે તેવા ટ્રેક્ટર લઈ આવ્યા, કે ગમે તે ટાઈપના ફર્ટિલાઇઝર ખાતરો લઈ આવ્યા. તમારે આમાં બેઠેલાને પ્રાકૃતિક કૃષિ કરવાની હોય તો ભલે, ન કરવાની હોય તો ભલે, એક દિવસ તો આ પાછળ તમારે પાછું વળવું પડશે. આજ વળો, કાલ વળો, 5 વર્ષ પછી વળો, કે 10 વર્ષ પછી વળો. કનકા જમીન વેચવી પડશે. આ 2 જ રસ્તા છે હવે. ધરતીની જ્યાં સુધી ક્ષમતા હતી, જ્યાં સુધી સહન કરવાની ક્ષમતા હતી ને ત્યાં સુધી એને સહન કર્યું હોય. હવે એનાથી સહન નથી થાય. જમીન બગાડી, પાણી બગાડ્યું, હવા બગાડી. અત્યારે જેટલું ગ્લોબલ વોર્મિંગ છે ને એનો 24% હિસ્સો રાસાયણિક ખેતી છે. આપણે એમ કે કારખાનાવાળા ધુમાડા કાઢે, ગ્લોબલ વોર્મિંગ ફેલાવે, આપણે એ જ ધંધો કરી. 24% હિસ્સો. તમે જ્યારે ખેતરની અંદર યુરિયા નાખો ને, એ યુરિયા છોડને નથી ખબર પડવાની કે મારા માલિકે મને 2 થેલી યુરિયા નાખ્યું 1 વીઘાની અંદર, તો મારે 2 ખાઈ જવાની. એને જેટલી જરૂર હશે ને એટલું જ લેશે. બાકીનું તમારું યુરિયા જમીનની અંદર નીચે લીચિંગ થઈ જશે, નીચે ઉતરી જશે, અથવા તો હવાના ઓક્સિજન હારે ભળી અને નાઇટ્રેટ ઓક્સાઇડ બની અને હવામાં ઉડશે ગેસ. કાર્બન ડાયોક્સાઇડ કરતાં 210 ગણો ખતરનાક વાયુ હોય. એટલે યુરિયા નાખો એટલે તમે હવામાં નહીં બગાડો, સમજી લેજો. સેટે પાડે ઝાડ રહેવા ન દીધા, એ કંઈક બેલેન્સ થતું હતું એ કાપી નાખ્યું. હવે પ્રશ્ન આવ્યો ક્લાઇમેટ ચેન્જનો. ક્લાઇમેટ ચેન્જ, વાતાવરણમાં બદલાવ, એકાએક બદલાવ. ક્યારે વરસાદ થયો તમારે? ક્યારે થયો? શરૂ ક્યારે થયો? 22 તારીખ થયો, 40 દિવસ જેવા થઈ છે. રાહ જોવડાવી શરૂઆતમાં કે વાવણી થઈ ગઈ હતી સમયસર? આ સાલ થઈ, વાવણી થઈ. બાકી તો થાય છે ને, જોવો છો ને તમે ગુજરાતની અંદર. બાકી નહીં થતું. આ દરિયાઈ પટ્ટો 75 70 ઇંચ 50 ઇંચે પહોંચી ગયો બધે જ. અહીંયા બધું ઉગેલું પતાવી દીધું. અમારો સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી 2.5 ઇંચ વરસાદ નથી આ સિઝનનો.
7મા મહિનાની 1લી તારીખે વરસાદ આવ્યો અહીં. 8, 9, 10. આપણે એટલે ક્લાઇમેટ ચેન્જ થયું, સમજી લેજો. એમાં ખેડૂતનો એકનો વાંક નથી, એમાં ઇન્ડસ્ટ્રીઝ આવી જાય, બધું જ આવી ગયું. આમાં 60-70 વર્ષની ઉંમરના માણસોએ 40 વર્ષ પહેલાં 30 વર્ષ પહેલાં આવો વરસાદ પડતો હતો. આખા ગુજરાતની યારે એક જ હારે વાવણી થતી હતી ને એક જ હારે વરસાદ પડતો હતો. અત્યારે 2 ખેતરમાં હોય. અહીં 2 ખેતરમાં હોય ને 2 ખેતરમાં ન હોય, 2 ગામમાં અહીં 5 ઇંચ પડ્યો, આગળના ખેતરમાં કાંઈ ન હોય, ધૂળું ઉડતી હોય. આ ક્લાઇમેટ ચેન્જ, આ ક્લાઇમેટ ચેન્જની સૌથી વધારેમાં વધારે અસર પડશે ને તો ખેતીને. એક ધારું 5 દિવસ વાતાવરણ હરખું નહીં આવે. બપોરે ગરમી પડશે, સાંજે ઠંડી પડશે, સવારમાં ઝાકર આવશે. માણસ બધું સહન કરી શકશે, આ પાક રહ્યો ને જરાય સહન નહીં કરે, એ કોઈની શરમ નહીં ભરે. ફ્લાવરિંગ સ્ટેજે હશે ને ઝાકર પડશે ને એટલે ફ્લાવરિંગ ડ્રોપ થશે, ફ્લાવરિંગ ખરી જશે. આની કોઈ દવા નથી. હવે બધા ભેગા થઈ પ્રકૃતિને બચાવવી પડશે, વૃક્ષો વાવવા પડશે, ટેમ્પરેચર ડાઉન કરવું પડશે. સરકારે એની કામગીરી ચાલુ કરી, પણ એ ક્યારે થાય એનું કાંઈ નક્કી નહીં. હવે ફરજિયાત ઇન્ડસ્ટ્રીઝ વાળાને કોઈ કારખાનું હોય ને એને એમ કે ભાઈ તું 24 કલાકની અંદર આટલો હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડ તું છોડસ, વાતાવરણને તું પ્રદૂષિત કરસ. એ આવી ગયું અત્યારે, બધું કહી દીધું. તું જેટલા ટકા તું બગાડસ ને એટલા ટકા તારે એને સુધારવું પડશે. તું ગમે ત્યાં જમીન લઈ વૃક્ષો વાવ, એને બેલેન્સ કર. અથવા તો એને એમ કહે છે કે તું સોલાર બનાવ, કારણ કે જ્યાં પાવર પેદા કરે ને એ કોલસાથી પાવર પેદા થાય, તો એ ધુમાડો ને અહીંયા એ સોલારથી કરશે એટલે અહીંયા એ અટકશે. એટલું કોઈ પણ રીતે તમારે બેલેન્સ કરવાનું, નહીંતર કારખાનું બંધ કર. આ નિયમ આવી ગયા. અથવા તો તમારા ખેતર ઉપર વૃક્ષો વાવેલા હશે. મેં મારા ખેતરની અંદર 2000 વૃક્ષોની એક બાઉન્ડ્રી બનાવેલી આખી એગ્રો ફોરેસ્ટ્રી. તો એ કારખાનાવાળાને એમ કહે છે કે વિનુભાઈના ફાર્મ ઉપર આટલા વૃક્ષો વાવેલા છે, એ તો એ 24 કલાકની અંદર હવાની અંદર હવાને શુદ્ધ આટલા ટકા એ શુદ્ધ કરે છે. બરોબર? કાં તું વિનુભાઈ પાસેથી વ્યવહાર કરી લે, કાંઈ વિનુભાઈના તું કાર્બન ક્રેડિટ ખરીદી લે, તો એ કંપનીવાળો મને પૈસા આપશે. કાં એને આટલા ઝાડ વાવવા પડશે, એને પર્યાવરણ સુધારવું પડશે. હરિયાણાની અંદર થઈ ગયું, ખેડૂતના ખેતર ઉપર 3 વર્ષ જૂનું ઝાડ હશે ને એને 2750 રૂપિયા ગવર્મેન્ટ આપે 12 મહિને. એગ્રો ફોરેસ્ટ્રીમાં સાહેબ આપણા 10-12 ખેડૂતો છે. એગ્રો ફોરેસ્ટ્રી કેટલા ખેડૂતને કેવી રીતે મિયાવાકી પદ્ધતિથી બનાવેલી છે કે કેવી રીતે? સાહેબ 75 મોડલનું લગાવીએ છીએ. હા, અને અમુક વૃક્ષો લગાવવાના છે, એટલા માટે આ ખેડૂતોને અમે લઈને આવ્યા તમારા જેવા મહાનુભાવોને સલાહ સૂચન માટે. બરોબર? એગ્રો ફોરેસ્ટ્રી વાળા ખાસ ને પ્રાકૃતિક કૃષિ વાળા ખાસ. પ્રાકૃતિક કૃષિ કરવી છે ને તો તમારા ખેતરનું પેલું વાતાવરણ પ્રાકૃતિક કરવું પડશે. પ્રાકૃતિકનો મતલબ એવો છે કે તમામ જીવ તમારા ખેતરની અંદર કામ કરતા હોવો જોઈએ. મધમાખી હોય, પતંગિયા હોય, ચકલી હોય, તમામ જીવ પ્રકૃતિને આખા હારે લઈ અને કામ થાય ને જે ફાર્મ ઉપર, એને પ્રાકૃતિક. ખાલી તમે શરૂઆત છે એટલે મને કંઈ વાંધો નથી, તમે જીવામૃત આપો, ઘન જીવામૃત આપો, આચ્છાદન કરો, પરિણામ મળશે જ. જ્યારે તમે 2-3 વર્ષ આની અંદર પાસ થશો ને એટલે તમને અંદરથી પ્રેરણા થશે કે નહીં હજુ આ કરવાનું હોય. કારણ કે મેં 3 વર્ષ પછી મેં એગ્રો ફોરેસ્ટ્રી બનાવી. જેમ આગળ જાશો ને એટલે તમને રસ્તા નીકળતા જશે એની અંદર. પણ એનો અભ્યાસ કરવાનો હોય. જીવામૃતનું બેરલ ચડાવી અને ગામમાં આવીને પાનના ગલે બેસી જશો તો નહીં મેળાવે. તમે જીવામૃત, ઘન જીવામૃત આપશો, ધીમે ધીમે પરિણામ મળતું જશે. જમીનને રોજ જોવાની, એને રોજ મુઠ્ઠી ભરીને ઊંઘવાની, એની સુગંધ, એની જમીનની ફોરોસિટી, જમીનને પાણી પકડી રાખવાની તાકાત, એ બધું જ જોતું જતાં જેમ આગળ જશો ને એટલે તમને બધો જ રસ્તો બતાવશે. અને અખાતરા બધા દુનિયાભરના કરતા જવાના. સીધું આખા પ્લોટની અંદર એક ટાઈપનું નહીં કરવાનું. 5-6 ની અંદર તમે અખતરો કરો તો જ આપણો પોતે જ ડૉક્ટર બનવાનું છે. હું અહીંયા પ્રેક્ટિસ કરતો હશું, હું જે કંઈ કરતો હશું ને એ તમારે કંઈ કામ નહીં આવે. કારણ કે હું આજ જે પ્રેક્ટિસ કરું છું ને
કારણ કે અમારી આ જમીનનો ઓર્ગેનિક કાર્બન 2021ની અંદર 1.35 હતો અને હવે તમે 0.4 અંદર પડ્યા હોય એટલે હું આમ કહું એટલે અહીંયા પરિણામ નહીં આવે. હું જીવામૃત એવું બંધ કરી દઉં. આખી જિંદગી આ વસ્તુ વાપરવાની નથી. આપણે બીમાર હોય દવાખાને ગયા, દવા આપી, આપણે કમ્પ્લીટ થઈ ગયા પછી દવા ખાખા કરવાની? ધરતીને બીમાર બનાવી ત્યાં જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન ને બધું કરશો એટલે 2-3 વર્ષની અંદર જમીન તમારી ફળદ્રુપ થઈ જશે. પછી તમને જ ખબર પડી જશે કે હવે જીવામૃત કેટલું દેવું. 2 બેરલ આપતા હતા, 1 બેરલ કરો, અડધું બેરલ કરો. પછી એક સમય એવો આવશે કે વર્ષમાં 1-2 વખત આપો. અમે વર્ષમાં 1-2 વખત જ આપી અત્યારે. આ એવી ખેતી નથી કે તમારે યુરિયાની ડીએપીની જેમ રોજ દર વખતે લઈ આવવાનું હોય. આ એક વખત આપણા વડવાઓ 50 વર્ષ પહેલા, 60 વર્ષ પહેલા ખેતી કરતા હતા, ક્યાંય યુરિયા ડીએપી કાંઈ નાખતા હતા? કાંઈ નહોતું. તેથી જીવામૃતય નહોતું, ઘન જીવામૃતય નહોતું. બસ આ ખેતી એક વખતની માટે એ ટાઈપની થઈ જશે. અમે હવે અહીંયા પહોંચવામાં હી. બાકી ઓલી તો ખેતી હવે પૂરી થઈ ગઈ છે. તમે જેટલું નાખશો ને એટલું બગડશે. હારેલો જુગારી બમણું રમે કહે છે ને. આજ નાનો ખેડૂત હોય 5 વીઘાનો 15 વીઘાનો, એને એમાંથી એના વ્યવહાર ચલાવવાનો, એના ખર્ચા કાઢવાના હોય, આખું બધું પ્લાનિંગ કરતો હોય. અત્યારે બધાને સારું લાગે આટલું થયું જ જ્યાં ભાદરવો મહિનો આવે ને તો બધું પૂરું થઈ જાય. કમોસમી વરસાદ આવે, પૂરું થઈ જાય, એની અરમાન ઉપર પાણી ફરી જાય. સારો માલ હોય તો 2 પંપ વધારે મારવાનું મન થાય. એ દવાવાળા જ શીખડાવશે. સારું જીરું હશે તો હજુ કાંઈ નહીં, કાંઈ જરૂર ન હોય તો તમને 2 ડબલા એવો ભરાવી દેશે કે આ છાંટી દે ને આ 50 મણ જીરું થાય એવું એને કે બગડી જશે. અને આપણે છાંટી જ દઈએ. ખેતીને બિઝનેસ બનાવી દીધો છે. અને આને કોઈ દિવસ બિઝનેસ ન બનાવે. આ ધરતી ઉપરના તમામ જીવનું પોષણ પૂરું પાડવા માટેની આ પ્રકૃતિની, ઈશ્વરની વ્યવસ્થા છે. આજે એને ધંધો બનાવી દીધો. આપણે પૈસા કમાવાના રસ્તા ઘણા બધા છે. સમજી ગયા? પૈસા કમાવાના ઘણા બધા રસ્તા છે અને આમાંથી પૈસા રડવાના હું ના નથી પાડતો. પણ એક ધંધાની દ્રષ્ટિથી આપણે ખેતીને જોઈ છે. એનું શોષણ જ કર્યું હોય. આ શોષણ કરીને એનું પરિણામ જોઈ લીધું. શું આવ્યું? આટલા વર્ષ આપણે બગાડ્યું છે. એટલે એ રીતે ધીમે ધીમે જ સુધરશે. એક દિવસમાં આ સુધરવાની નથી. આ કોઈ રોકેટ સાયન્સ નથી. બરોબર? આ ધીમે ધીમે સુધરી જશે એની મારી ગેરંટી. 2015 થી પ્રાકૃતિક ખેતી કરું છું. 2015 થી કોઈ પણ જાતની વીડીસાઇડ નહીં, કોઈ ખડ મારવાની કોઈ દવા નહીં, કોઈ કેમિકલ નહીં, યુરિયા નહીં, કોઈ જ નહીં. કોઈ પ્રકારની કંઈ ખબર નહોતી પડતી. ખાલી સુભાષ પાલેકરની બુક વાંચીને લાગી પડ્યો હતો. ગાંધીનગરની અંદર સુભાષ પાલેકરની મિટિંગ હતી. મારા ગામના 3 જણાને મારે જવાનું હતું, પણ મારે કારણસર હું ન ગયો નહીં. ગયા છોકરાઓ. મેં કીધું કંઈક અહીંયા સાહિત્ય હોય તો લેતા આવજો. એક બુક લઈને લાગી પડ્યો. અમદાવાદની અંદર 2018-19ની અંદર જે દાસ્તાન ફાર્મમાં હતી ને શિબિર, એની અંદર સુભાષ પાલેકર અરે શિબિર કરી. ત્યારે સાચી ખબર પડી કે 3 વર્ષ આપણે ખોટા ધોડ્યા હતા. એટલે પ્રાકૃતિક કૃષિની અંદર જેને આવવું હોય ને પૂરેપૂરો પહેલો અભ્યાસ કરીને પછી જ આવજો. નહીંતર શું થાય, ખબર પડે નહીં અને પૂરી પ્રેક્ટિસ તમે ન કરો ને તો ખેતી બદનામ થાય. પ્રાકૃતિક ખેતી બદનામ થાય. તમે અડધા વીઘાની અંદર કરો, 1 વીઘાની અંદર કરો, પણ પૂરેપૂરું જાણો. પૂરેપૂરા એના જે 5 આયામો છે ને એ 5 આયામનો તમે ઉપયોગ કરો. પરિણામ છે એની મારી જવાબદારી. તમે પહેલા જ વર્ષે પૂરું કરો નહીં અને પરિણામ ન મળે ને એટલે ગામમાં બીજા 10 જણા કરવા માટે પહેરાતા હોય ને એ પાછા પડે. બરોબર? એટલે અમે અહીં ખેડૂતને એ જ કહી કે અમે શરૂઆતમાં એમ જ કહેતા હતા આમ કરો, પણ હવે અમે સ્પષ્ટ ના પાડી દઈએ. તમારી ફૂલ તૈયારી હોય, અડધા વીઘાનું કરો, 1 વીઘાનું કરો, 1 એકરનું કરો, અને પૂરી તૈયારી હોય 5 એકરનું કરો. જેટલું કરવું એટલું કરો. મોડલ ફાર્મ બનાવો, પણ પરફેક્ટ કરો. પહેલા 3 વર્ષ તો પરફેક્ટ જ કરજો. અત્યારે અમે કંઈ નથી કરતા તો થાય, કારણ કે જમીન સપોર્ટ નથી દેવાની એ વખતે. એટલે તમારે પરફેક્ટ 5 આયામ લેવા પડશે. જમીન બીમાર પડેલી છે, તમારે આચ્છાદન કરવું પડશે. તો પહેલા જ વર્ષે હું એમ કહું રાસાયણિક કરતાં તમને સારું પરિણામ મળશે. આ 5 આયામો તમે વાપરશો ને કમ્પ્લીટ તો પરિણામ મળશે.
કારણ કે જમીનની અંદર તમે ડીએપી ની બધું નાખેલું ને એટલે અંદરની આખી ઇકોલોજી એવી થઈ ગઈ છે કે નથી કુદરતી રીતે બનતું એને બંધવા દીધું, કેમિકલ નાખીને એ એક રીતે હવે અંદર કામ નથી થતું, બધું ગંઠાઈ ગયેલું હોય, કોમ્પેક્ટ થઈ ગઈ જમીન આખી. જેવા તમે જીવામૃતને બધું આપશો ને તો એની અંદર તમામ પ્રકારના બેક્ટેરિયા જે છે ને એ કોમ્પેક્ટ થઈ ગયેલી વસ્તુને તોડશે, ધીમે 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 એમાંથી છૂટું પાડશે. જેમ 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 ધીમું ધીમું છૂટું પાડશે ને એમ જમીન તમારી ભરભરી થવા માંડશે અને અંદરથી જે ગંઠાઈ ગયેલું રહ્યું ને એ છૂટું પડશે, રિલીઝ થશે ને એમ છોડને બધું મળતું થશે. જે કંઈ પોષક તત્વો જમીનની અંદર પડ્યા છે ને એનું આખું બેલેન્સ રહ્યું ને એ આપણે બગાડી નાખ્યું હોય. બેલેન્સ આપણે એક જ વસ્તુને સમજાય કે યુરિયા ડીએપી પોટાશ વાપરો તમે બરોબર, માઇક્રોન્યુટ્રન્ટ કોઈ વાપરો, હવે તમને અહીં જે વાપરતા હોય કેવા ને એમાં ચોખ્ખું સામાન્ય વસ્તુ છે. આ છોડ 3 પ્રકારથી નથી હાલતો, નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશથી નથી હાલતો. આધુનિક વિજ્ઞાન અત્યાર સુધીમાં આટલા વર્ષની અંદર 17 પોષક તત્વો જ ગોતી શક્યું છે ધરતીની અંદરથી. 8-9 વર્ષના અનુભવો એમ કહું કે આ છોડ કે આ ધરતી ઉપરની તમામ પ્રકારની લીલી વનસ્પતિ અલગ અલગ કરી 108 પ્રકારના પોષક તત્વો લઈ આવી. હજુ આ સાયન્સને પહોંચતા અહીંયા હજારો વર્ષ લાગશે યુનિવર્સિટીને. આટલા વર્ષની મથામણમાં એ 16 થી 17 પોષક તત્વો જે ગોતી શકી એમ કે આ 17 પોષક તત્વો જ લઈએ છે. એમને બનાવ્યા નથી, એ ધરતીમાં શું પડ્યું ને એમને ગોઈતું હોય. એ લોકો એમ કે આ બેક્ટેરિયા ફલાણા બેક્ટેરિયા બધાના બેક્ટેરિયાના નામ આપ્યા ને એ કોઈએ બનાવ્યા નથી, એ કુદરતની વ્યવસ્થા છે. એમાંથી એને બધું ગોતીને લેબની અંદર લઈ જઈને ગોઈતું કે આ બેક્ટેરિયાને આ નામ આપો, આ બેક્ટેરિયાને આ નામ આપો. કુદરતની બનાવટ છે. અને એવડે ઊંચા કોલર કરીને ફરે કે અમે આ કર્યું ને અમે આ કર્યું. તો તમને એમ કે ટાઇકોડરમાં વીલડી આપો, ટાઇકોડરમાં અર્જિનેમ આપો, ફ્યુજેરિયમ નામની ફૂગનો શું રોલ છે. દરેક પ્રકારની ફૂગ જેટલા બેક્ટેરિયા કામ કરે ને એથી વિશેષ ફૂગ આની અંદર કામ કરે જમીનની અંદર. આ વર્ષનો મારો અનુભવ, મારી ગાય સાંજે કે સવારે અહીં પોદરો કરે ને 24 કલાકની અંદર એ પોદરો નથી હોતો, સાફ થઈ જાય. તમે જોઈ લેજો અહીં બહાર જે ગાય છૂટી મારી અત્યારે કે બાંધી હશે, ખડ ખાતી હશે, આટલામાં જોઈ 24-36 કલાકની અંદર પોદરો સાફ થઈ જાય, અહીં ક્યાંય ઢગલો નહીં તમને જોવા મળે. આખી એક લેયર જમીનની ઉપર એક ફંગસની લેયર ચાલુ થઈ ગઈ. હું અહીં છાણા કાપીને અહીં છાપું ને તો એને પાવડર થઈ જાય. જમીન ઉપર ઘણી બધી કુદરતની વ્યવસ્થા છે, ઘણી બધી ફંગસ જમીનની ઉપર હોય. એટલે ખરાબ ફંગસ એ હોય, સારી ફંગસ એ હોય. આપણને એટલે આપણા ગઈઢિયાઓ ખાટલો જે હતો ને આપણે સુવા માટેનો જમીનથી 1.5 ફૂટ ઊંચો રાખતા, જમીન ઉપર નીચે નહીં ઉતર, કારણ કે એની એક લેયર હોય નીચે ફંગસની. તમે એને શ્વાસની અંદર તમે બીમાર થાઓ. આખી પરંપરા તમે જુઓ ને તો ગજબની કુદરતની વ્યવસ્થા છે. એટલે એ લેયર બધી જ જમીનની ઉપર કામ કરે, હવામાં કામ કરે, જમીનની નીચે કામ કરે. એ નજરે જ નહીં દેખાય. અમુક વસ્તુ જ તમને નજરે દેખાય છે. આપણને ખેતીની અંદર અળસિયા સિવાય કાંઈ નહીં દેખાય. કેટલા પ્રકારના, કરોડો પ્રકારના બેક્ટેરિયા, કરોડો પ્રકારની ફંગસ આ ખેતીની અંદર એ કામ કરે. એને જોવા માટેના માઇક્રોસ્કોપ જોઈ તો એ જો આ વિજ્ઞાની એ નહીં ગોતી શકે. હજુ એ કોઈનું કામ નથી. બરોબર, એક વખત તમારી જમીન તમે પ્લાવ ચલાવો બધા ફરજિયાત, ઢેફા નીકળે નીકળે પછી રોટોવીટર માળવો. ઢેફા એટલા બધા નહીં નીકળતા, માટીવાળા ઘણા નીકળે. કડક જમીન તે બધા અને ભેજવાળી હોય એટલે પેલા બળદ હતા ત્યારે નહોતા નીકળતા. બરોબર, જેટલી કેમિકલે આપણી જમીન ખરાબ કરી ને એટલી ટ્રેક્ટરે કરી, આ જમીન રહી ને જીવન છે આખી, કરોડો જીવ જમીનની અંદર છે. હવે તમે એ બધા જીવ રહ્યા ને, આપણે કેમ ઓક્સિજન લઈને જીવી એમ એ ઓક્સિજન લઈને જીવવાવાળા છે. એને એરોબિક બેક્ટેરિયા કહેવાય. હવે તમે જમીન ઉપર આવડા મોટા ટ્રેક્ટર ચલાવી મારું અહીં ટ્રેક્ટર જોતા હશે કે વેણુભાઈ ચલાવે. મારી પાસે આ તો કારખાનાનું ટ્રેક્ટર છે 55 HP નું,
અત્યારે આનું સેલ ન લાગે. પરમ દિવસે આ મિટિંગ હતી ને, જાજા વરસાદ આવ્યો એટલે અંદરથી બહાર કાઢ્યું ટળી. કંઈ કોઈ બેટરી કાંઈ છે નહીં. મેં મિની ટ્રેક્ટર લઈ લીધું છેલ્લા 4 વર્ષથી. જમીન ઉપર ઓછામાં ઓછું દબાણ આપો. પ્રકૃતિના નિયમ મુજબ ફૂટ બાય ફૂટ જમીન ઉપર તમે 30-32 કિલો સુધી વજન આપો ને, ત્યાં સુધી એ જમીન એની મેળાઈ પોરોસિટી આવી જશે, એની મેળાઈ કમ્પ્લીટ થઈ જશે. કેટલું 32 કિલો, 30 થી 32 કિલો. તો હવે આવડું મોટું ટ્રેક્ટર હાલે એટલે શું થાય જમીનનું? અહીંયા બધી જ કોમ્પેક્ટ જમીન થઈ જાય. અહીંયાની આખી બેક્ટેરિયાની, ફંગસની, અળસિયાની એનું પતન થઈ જાય. તમે જીરું વાવો કે કાંઈ એવો નાનો પાક વાવો તો એવો પટ્ટા પડે, દેખાય પડે? પહેલાં નહીં પડતા હોય, હવે પડવાનું ચાલુ થયા. એટલે તમારી એટલી જમીન નિર્જીવ. અહીંયા જર્મિનેશન નહીં આવે કોઈ પણ દવા પ્રકાર. સિવાય થતો નહીં. પહેલા બહુ થતો ને હવે તો દવા સિવાય. અહીંયા મોલ ઉગશે તો નાનો રહેશે. ઓછું. અમારે ત્યાં ઉગતા જ નથી, કાયદેસર આ પટ્ટા જ દેખાય. સીલો પડે વટે સીલો પડે. ટાયરની જગ્યાએ તો ખબર પડી જાય કે ટ્રેક્ટર એ દબાયો હોય તો તમે દાંતી મારી હોય, બધું કર્યું હોય, અહીંયા ખાતર નાખ્યું હોય, પાણી પાયું હોય, બીજ નાખ્યું હોય તો કેમ નથી અહીંયા ઉગતું? એ જમીન તમારી બંજર. પ્લાવ મારો ને ત્યારે એ ચેરની અંદર 2 વ્હીલ રહે, આમ ટ્રેક્ટર ખાંગું થાય ને? ટ્રેક્ટરનો 70% વજન એ ચેરમાં આવે 2 વ્હીલ ઉપર. આ કોઈને ખબર જ નથી આ વસ્તુ. હું જે તમને કહું ને પાયાની 70% આમ વજન અહીંયા આવે. તમે ઉપરની 9-10 ઇંચ જમીનને પલટાવો એટલે અહીંયા ઉપરની જમીન સૂકી હોય, નીચે લીલી હોય. જ્યાં કોસ તમારી ફાવરું અડતું હોય અહીંયા લીલી હોય, થોડો ભેજ હોય છે. તો એ ટ્રેક્ટરનો 70% વજન એ જમીનથી 10 ઇંચની તમે જમીન ખેડતા હોય એનાથી નીચેની જમીન ઉપર એક કોન્ક્રીટ જેવું પડ કરીને બેઠા આપણે. એને હાડપાન કહેવાય. એના હિસાબે આપણી ખેતી મોંઘી અને ખર્ચાળ થઈ. આ કોઈ ખેડૂતો અહીંયા પહોંચતા નથી. એને તો પ્લાવ મારી દીધું, જમીન ખોલી થઈ ગઈ એટલે એને થઈ ગયું બસ, જમીન આપણી ખોલી કરી નાખી. ધરતી હારેની પાછળની કનેક્ટિવિટી ઉપરની જે 10 ઇંચ જમીન તમારી જે રહી ને એની કનેક્ટિવિટી અહીંયા બ્રેક થાય. જમીન દબાઈ જાય. તમે એક વખત હળ આમ આંક્યું, બીજા વર્ષે આમ આંક્યું એટલે તમે એ હળાઈકા પછીની એક 5 બાય 5 ફૂટની ખોલી માટીને બહાર ફેંકી દો અને પછી નીચે ખોદીને જોશો ને એટલે તમને ખબર પડશે 1 ફૂટ સુધી ટાઈટ જમીન આવશે, પછી પાછી એકદમ પોચી જમીન આવશે. 1 ફૂટનો જે પટ નીચે મારીને બેઠા ને ત્યાં ઘરે ફાવા દઈને બેઠા આપણે જમીનમાં. આ ધરતી રહીને અન્નપૂર્ણા હે. 1000 વર્ષ, કરોડો વર્ષ સુધી નીચે ખૂટે એવું નથી, કરોડો વર્ષ સુધી. પણ જ્યાં નીચેથી જે આવવાની વસ્તુ હોય ને અહીંયા આપણે કોન્ક્રીટ જેવું પડ કરીને બેઠા, સિમેન્ટ કોન્ક્રીટ જેવું, એને તોડવું પડશે. એ અર્થી નહીં તૂટે. હવે કંપનીઓ તો રાહ જોઈને બેઠી જ છે. અત્યારની આખી ખેતી બજાર આધારિત જ છે. બળદ કાઢ્યા પછી ટ્રેક્ટર લેવું બજારમાં જવું પડશે, એના ઓજારો લેવા બજારમાં જવું પડશે, ડીઝલ લેવા બજારમાં જવું પડશે, રિપેરિંગ કરવા માટે બજારમાં જવું પડશે. કંપનીની પાછળ એવા મગજવાળા માણસ છે ને કે આ ખેડૂતનો દીકરો રહ્યો ને આ 20 ચક્રમાંથી બહાર ન નીકળવો જોઈએ, આમાં ઘૂસાયેલો રહેવો જોઈએ. 20 HP નું ટ્રેક્ટર બનાવવાવાળો 60-70 હોર્સ પાવરે પહોંચ્યો, એની પ્રગતિ થઈ. દવાના ડબલા વેચવાવાળો 1 દુકાનમાંથી 2 દુકાનો કરીને એને ગાડીને બંગલા આવ્યા, એની પ્રગતિ થઈ. ખાતર વેચવાવાળાની પ્રગતિ થઈ. અને આપણે લુગડા બદલાવાનો વેચ ન રહ્યો. આપણી સાયકલ રિવર્સ હાલે, ઓલા લોકોની આમ હાલે. હજુ બહાર નથી નીકળવા દેવાની. આ જે મગજવાળા રહ્યા ને હજુ તમને જીવન નથી દેવાનું. આ લોકો 15-20 મિનિટ થઈ, હવે મારે મોડું થશે, હું નહીં આવું.